ખેરાલુ શીત કેન્દ્રથી હાટડિયામાં નવીન પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરાયું। ખેરાલુ નગરપાલિકાને રબારી મેઘરાજભાઈ જેમરભાઈ પરિવારે દાન કરતા પ્રવેશદ્વારનું કામ હાથ ધરવામાં આવ્યું। આ પ્રવેશદ્વાર પહેલા ભામાશાહ રમેશભાઈ મોદી પુનાવાળાના સહયોગથી બનનાર હતો। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। ખેરાલુ નગરપાલિકાના પ્રમુખપતિ વિશાલ પંડ્યા સહિત કોંગ્રેસ અગ્રણી નગરસેવક મુકેશભાઈ દેસાઈ સહિત ગોવિંદભાઈ પ્રજાપતિ અને પૂર્વ પ્રમુખ હેમંત શુકલ સહિત નગરસેવક મંજીત પ્રજાપતિ અને નગરપાલિકાના એન્જિનિયર વિકાસ પ્રજાપતિ સહિત અશોકભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત। શીત કેન્દ્ર પાસે રબારી સમાજના દાતા મેઘરાજભાઈ પરિવાર અને યુવા અગ્રણી વિરમભાઈ રબારી અને બળદેવભાઈ રબારી ભુવાજી તેમજ લલ્લુભાઈ રબારીએ સૌને આવકાર્યા અને શાલ ઉડાડીને સન્માન કર્યું। જાગૃત પત્રકાર ફારૂક મેમનનું પણ શાલ ઉડાડી સન્માન કર્યું। ધારાસભ્ય સહિત મહેમાનોએ પાવડા વડે ખાતમુહૂર્ત કરીને કામને ખુલ્લું મુકાયું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ અને અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। મુકેશભાઈ, આજે એક ગેટનું ખાતમુહૂર્ત કરી રહ્યા છો। આજે ગેટનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખશ્રીના હસ્તે અને સમગ્ર નગરપાલિકાના બોર્ડ દ્વારા સદસ્યો દ્વારા આજે મેઘરાજભાઈ રબારી ખેરાલુ નેહડા દ્વારા એમના માતબર દાનથી એમના પરિવાર દ્વારા સરસ મજાના ગેટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એ ખેરાલુ નગરની શોભાના ભાગરૂપે એમને જે પહેલ કરી છે એ ખરેખર સરાહનીય છે। આવી જ રીતે વૃદ્ધાવન 4 રસ્તા માન્ય કરશન કાકા પરમારના નામે ગેટ બન્યો સારો અને એવો જ ગેટ અહીં બીજો મેઇન પ્રવેશદ્વાર આજે મેઘરાજભાઈ રબારી નામે બની રહ્યો છે। એ ખેરાલુ નગરના સમગ્ર આખા નગર દ્વારા ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે અને આમાંથી બીજા લોકોને પ્રેરણા મળશે કે ભાઈ આવું એક સારું કામ રચનાત્મક કામ કરવું જોઈએ તો ગામની શોભા વધે। અને અત્યારે તમે જોતા હશો તો દરેક નગરોમાં ગામડાઓમાં આ પ્રકારના ગેટ બનતા હોય છે, દરવાજા બનતા હોય છે, જેનાથી એ પરિવારનું પણ નામ રોશન થાય અને ગામનું પણ સારું લાગે। એના ભાગરૂપે આજે નગરપાલિકા દ્વારા જે પણ આમાં સહયોગ કરવો પડશે એ અહીંયા બધા જ સભ્યો હાજર છે, પ્રમુખશ્રી પણ હાજર છે અને પરિવાર પણ હાજર છે। તો એકબીજાના સંકલનથી હળી મળીને એક સરસ મજાનો ગેટ બને અને આ કામ ખૂબ જલ્દી પૂર્ણ થાય એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું આ તબક્કે અને આવનારા દિવસમાં આ ગેટ બધા યાદ કરે એ જ અભ્યર્થના। શું કહેશો સાહેબ, આજે એક નવીન ગેટનું પ્રવેશદ્વારનું જે ખાતમુહૂર્ત કર્યું એ બાબતે? આજે ખેરાલુ મુકામે શીત કેન્દ્રની બાજુમાં મહેસાણા વિસનગર વડનગર બાજુથી ખેરાલુમાં જો પ્રવેશ કરી છે તો નવીન પ્રવેશદ્વાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આ ખેરાલુના માલધારી સમાજના ભાઈ મેઘરાજભાઈ દેસાઈ રબારી તરફથી આ એક આખું ડોનેશન આપી આ પ્રવેશદ્વારનું ટોટલ ખર્ચ 20 થી 25 લાખ રૂપિયા જે થાય એ એમને આપવાનું દાનની જાહેરાત કરી છે અને એ અહીંયા આગળ આવું સુંદર પ્રવેશદ્વાર થશે, ખેરાલુની સુંદરતામાં વધારો કરશે। આ પ્રસંગે હું મેઘરાજભાઈના પરિવારને અને તમામ માલધારી સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગોવિંદભાઈ, આજે નગરપાલિકા દ્વારા જે આ નવો ગેટ દાતાના સહયોગથી બની રહ્યો છે, થોડાક સમય પહેલા રબારી સમાજના આગેવાનો હું જ્યારે પાલિકામાં અમારી પાલિકાના તમામ સદસ્યો બેઠેલા હતા ત્યારે એમને રજૂઆત કરી કે ભાઈ અમારે એક મેઘજીભાઈ જેમરભાઈ રબારી એમના નામે શીત કેન્દ્ર ચોકડી પર અમારે ગામનો એક પ્રવેશદ્વાર બનાવવો છે। તો તમામ સદસ્યો દ્વારા એમને અમે ઠરાવ કરી અને એમને સૂચન કર્યું કે ભાઈ તમે આ ટાઈપનો એક ડિઝાઇન બનાવરાઈ, એક પ્લાન, એક એસ્ટિમેટ 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ થશે એમાં અને ગામની શોભા વધશે, એમાં સમાજનું પણ નામ રોશન થશે અને આ ગામમાં એક યશ કલગી ઉમેરાશે।